અહીં સ્વાધ્યાય 13.3 છે એમાં પહેલો એક હોસ્પિટલમાં જુદા જુદા 6 માસમાં જન્મેલા બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની છે. રેખીક આલેખ દોરો. અહીં માસ આપ્યા છે અને બાળકોની સંખ્યા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આલેખ દોરવા માટે ગ્રાફ પેપર જુઓ. અહીં મારી પાસે ગ્રાફ પેપર છે. અહીં થોડું નાનું કરી દઉં એટલે તમને સારું દેખાય. હવે વિદ્યાર્થી મિત્રો, આડી હોય ને એક્સ અક્ષ કહેવાય, ઊભી હોય ને વાય અક્ષ કહેવાય. હવે એક્સ અક્ષ ઉપર આપણે શું લેવાનું છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન માસ લેવાના છે. અહીં હું કરી નાખું છું, અહીં લખી દઉં છું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન અહીં લખી દઈએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન માસ લીધા તો આપણે અહીં શું લખીશું? માસ લખીશું. ઓકે, આ ઉગમ બિંદુ એટલે 0 છે. હવે વાય અક્ષ ઉપર શું લેજો? બાળકોની સંખ્યા સૌથી વધુ કેટલી છે? તો તમે જુઓ 92 છે અને અહીં આપેલું છે 10થી લેવાનું છે. તો અહીં લખી દઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 20 30 40 50 60 70 80 90 અને 100. આ શું છે? બાળકો. તો અહીં લખીએ બાળકોની સંખ્યા. બધું લખવું ફરજિયાત છે, નહીં તો તમારે માર્ક્સ કપાઈ શકે છે. અહીં પ્રમાણમાપ આપેલું છે તો અહીં પ્રમાણમાપ લખી દેવાનું. જે આપ્યું છે એ જ લખવાનું છે. વાય અક્ષ 1 સેન્ટીમીટર, સોરી, આ વાય અક્ષ 1 સેન્ટ બરાબર 10 બાળકો. તો આપણે જુઓ તમે આ 1 સેન્ટીમીટર જ લીધું, પછી 10 લીધું એટલે 10ની ગેપ, 10માં 10 ઉમેરો એટલે 20 30 એ રીતે તમારે લેવાનું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જાન્યુઆરીમાં 78 છે. તો જાન્યુઆરી છે 78 કેટલા આવશે? 70. બબેની ગેપ છે એટલે 78 આટલા આવશે. ચલો ઓકે. ફેબ્રુઆરીમાં કેટલા છે? 48. તો આપણે ફેબ્રુઆરીમાં 48 જોઈએ તો 40 અને 48 એટલે આટલા આવશે. પછી માર્ચમાં 56 છે તો માર્ચની લાઈન પકડવાની. 56 એટલે 50 અને ઉપર 56 એટલે 3 કાપા, 1 2 અને 3 કાપા આટલા લેવાના. 56 પછી એપ્રિલ 84 છે તો એપ્રિલમાં 80 અને 84 એટલે અહીં આવશે. ઓકે, પછી મેમાં 66 છે તો મેમાં 66 એટલે 60 અને 66 એટલે 3 કાપ આટલા આવશે. અને જૂનમાં 92 છે, સૌથી વધુ છે 90 અને ઉપર 92 એટલે 1 કાપો લેવાનો. બરાબર, આ રીતે ટપકા દોરી જાય. પછી જે પહેલાંથી બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું જે લાઇનમાં હોય એ પ્રમાણે આપણે જોઈન્ટ કરી જવાના છે. આવો આલેખ હોય વિદ્યાર્થી મિત્રો એને રેખીય આલેખ તરીકે ઓળખવામાં આવે છે. તમે ધ્યાનથી જુઓ તો સરસ મજાનો આપણો રેખીય આલેખ દોરાઈ ગયો છે, બધું લખાઈ ગયું છે. આ રીતે તમે બધું કમ્પ્લીટ કરો તો પૂરેપૂરા માર્ક્સ તમને મળવાપાત્ર છે. એક શહેરની જુદા જુદા વર્ષોમાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા નીચે દર્શાવ્યા પ્રમાણે છે માહિતીનો રેખીક આલેખ દોરો. પ્રમાણમાં વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 5000. જે આપ્યું હોય આપણે જ્યારે આલેખ દોરવાનો થાય એટલે પહેલાં એક ઊભી લીટી અને એક આડી લીટી દોરી દેવાની છે. એ હું દોરી દઉં છું. ઓકે, તો એક ઊભી દોરી દઈએ છીએ. અહીં થોડો ગ્રાફ પેપર નાનો છપાયો છે પ્રિન્ટ, તો આપણને કોઈ ચિંતા નહીં, નાનું છે તો આપણે કંઈ ફરક પડતો નથી. ઓકે, એક ઊભી દોરી અને એક આડી દોરી. આડી હોય એને આપણે ખબર છે બધા એક્સ અક્ષ કહીએ છીએ, જે ઊભી હોય એને વાય અક્ષ કહીએ છીએ અને આ બંનેને ઉગમ બિંદુ કહીએ છીએ. હવે એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે? તો વર્ષ 2012 13 14 15 16 17. તો 12 13 14 15 16 અને 17. તો હું લખી દઉં છું 2012 2013 2014 2015 2016 17. આને શું કહેવાય? વર્ષ કહેવાય. ઓકે, અને અહીં શું લેવાનું છે? અહીં તો પ્રમાણમાં આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 5000. બરાબર, સૌથી વધુ કેટલું છે? તો તમે જુઓ અહીં હાલ તો 64 છે. બસ 64 સૌથી વધુ છે તો 64 સુધી લેવું પડે. તો અહીં લખીએ આપણે
5000, પછી કેટલા આવશે? બીજા 5 ઉમેરવાના, 10,000, પાછા મૂકી દઈએ. પછી આવશે 15,000, 20,000, 25,000, 30,000, 35,000, 40,000, 45,000, 50,000, 55,000, 60,000, 65,000. 64 છે એટલે 65 સુધી લઈએ. શું છે? પુરુષ અને સ્ત્રી 1000માં. ત્યાં લખી દેવાનું પુરુષ સ્ત્રી 1000માં. ઓકે, આ પૂરું થઈ ગયું. હવે આપણે પ્રમાણ માપ લખી દઈએ જે આપેલું છે. પ્રમાણ માપ વાય અક્ષ 1 સેમી બરાબર 5000. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ જોવાનું છે, અહીં તમે પુરુષે છે અને સ્ત્રીએ છે. તો આપણે જ્યારે પુરુષનું કરવાનું છે એટલે લાલ પેન વાપરીશું, અને સ્ત્રી કરવાનું છે આ ખાસ ધ્યાન આપવાનું છે એટલે કઈ વાપરીશું? બ્લેક વાપરીશું. બંને અલગ પડવી જોઈએ ને એના માટે. ઓકે, ચલો પહેલાં પુરુષનું પતાવી દઈએ. તો પુરુષનું જોઈએ 2012માં 45 છે. ખ્યાલ આવે છે? તો અહીં જોઈએ તો પુરુષમાં 2012માં 45 છે, બરાબર. તો 2012માં 45 એટલે કેટલા આવશે? આ 2012 છે, જુઓ થોડું નાનું કરી દઈએ એટલે ખ્યાલ આવશે તમને. 2012માં 45 એટલે અહીં આવશે. ઓકે, પછી 52 અને 64, તો 13માં 52 છે તો 50 અને 2 52 થશે એટલે આટલા આવશે. પછી 14માં 64 છે તો 60 અને 4 એટલે આટલા આવશે, બરાબર છે. પછી 58, 38, 42, તો 58 કેટલા આવશે? તો આ જઈએ 15માં 58, 55 અને 3 આવશે એટલે આટલા આવશે. 58 પછી છે 38 અને 42, તો અહીં 38 કેટલા આવશે? 35 આટલા આવશે, 38 આટલા આવશે, અને પછી 42 છે તો એ અહીં આટલા આવશે. ઓકે, આપણા ડોટેડ થઈ ગયું છે. તો હવે આપણે દોરી દઈએ. લીટી દોરવાની છે કારણ કે રેખીય આલેખ છે માટે. આ એક, પછી એ અહીંથી અહીં દોરી દેવાની. બધી સાથે નહીં દોરવાની, નકર સીધી લીટી નહીં આવે. એક એક ટપકા છે જોડી જવાના છે. ત્યાંથી આપણે અહીં આવ્યા તો એ અહીં, ત્યાંથી અહીં આવ્યા તો અહીં, બરાબર. આ પુરુષ આવી ગયું. હવે સ્ત્રી લેવાની છે. તો સ્ત્રીમાં કેટલું છે? 37, 44, તો અહીંથી 37 કેટલા આવશે? 35 અને 2 એટલે આટલા આવશે. ચલો 13માં 44 કેટલા આવશે? એ આટલા આવશે. ના 13 અહીં છે એટલે આટલા આવશે. આ ટપકું ખોટું છે, આટલા થોડું મોટું કરી દો. 44 આવશે. પછી 57, 48, તો 57 ક્યાં આવશે? અહીં 55, 56, 57 આટલા આવશે. ઓકે, ચલો 15માં કયું છે? 48, તો 48 કેટલા આવશે? 45, 48 આવશે આટલા. પછી 32 અને 36, 32 અને 36 કેટલા છે? આટલા આવશે. આપણે તો ભૂલથી દોરી ગયું હતું આ લીટું, તમે નહીં દોરતા હો. આડ્યું, આડ્યું, અહીંથી અહીં અડાડ દો, અહીંથી અહીં અડાડ દો, અને અહીંથી અહીં અડાડ દો. બસ કંઈ પ્રશ્નો પૂછ્યા નથી. તો આ આપણો છે રેખીય આલેખ છે એ તૈયાર થઈ ગયું છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું છે. પણ એટલું યાદ રાખજો, તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. ઓકે.